તો દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની શાંતિપૂર્ણ ઉજવણી કરવા માટે વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું। આ મહત્વપૂર્ણ આયોજનના ભાગરૂપે એસપી રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આદિવાસી સમાજના અગ્રણીઓની એક વિશેષ બેઠક યોજાઈ હતી। સમગ્ર જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી રેલીઓ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે જ મુખ્ય હેતુ હતો। બેઠકમાં રેલી કે ઉજવણી દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીરતાપૂર્વક ચર્ચા કરાઈ હતી। પોલીસ પ્રશાસન અને સમાજના આગેવાનો વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે સાર્થક સંકલન થયું। આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આયોજકો ઉપસ્થિત રહ્યા। આ તમામ લોકોએ ઉજવણીને સફળ બનાવવા માટે પરસ્પર મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા। તારીખ 9 ઓગસ્ટના રોજ દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ અનુસંધાને આ તમામ આગેવાનો સાથે અમારી એસપી કચેરી ખાતે પણ આ રેલી ખૂબ જ સારી રીતે એનું આયોજન થાય, શાંતિપૂર્ણ વાતાવરણમાં એનું આયોજન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે। સાથે સાથે ભાતીગળ જે સંસ્કૃતિ છે એની પણ ઝાંખી લોકોને મળે એ રીતે આયોજન કરવા આજે બહુ ચર્ચા વિચારણા થઈ હતી, જેમાં